હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે છે દશેરા. હા. આપ સૌને દશેરાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. એ કેલેન્ડર ચેન્જ તો કરો લે. હા કરો. અને પાછો કાલે ગાંધી જયંતિ પણ છે. ના, બે ગાંધી જયંતિ એટલે કે બે દશેરા આપણે બે નો કાલે નોમ બતાવો. શું વાત કરે? એટલે કાલે ગરબા છે? ના તો આજે નોમ જ થઈ ને. કાલે નોમ જ છે. બધું ચેન્જીસ થયા કરે છે. અને અમારી સોસાયટીમાં રવિવારે હવન રાખેલું છે. હા, 5 તારીખ રવિવારે હવન રાખેલું છે. તો પાટલામાં જેના બેસવું હોય બધાને નામ લખાવવાના હતા. 3100 રૂપિયામાં, 2100, 1100માં કોઈને લખાવવાના હતા. પછી કે આવો ફ્રી પાટલામાં કોઈ બેહો. હવે રામ જાણે કોણ કેટલા લોકોએ નામ લખાયા છે. આજે છેલ્લું નોરતું. હા, હવે કોઈ ઉજાગરા નહીં થાય આ લોકોને. હજુ આ લોકો મારા છોકરાઓ ઊંઘ્યા રહ્યા છે. કાલે જમીએ 10, સાડા 10, 11 વાગે. હવે ઉઠવાનો એનો ટાઈમ થઈ ગયો. એને હવે સ્કૂલ ચાલુ કરો ભાઈ. બોલો, કાલ તો વળી વોયણી હતી એટલે થોડીક રુચિતા વહેલા ઉઠાઈ. બાકી હવે જાતે નહીં ઉઠતી. રુચિતા ઉઠાડે ત્યારે તો ઉઠે કે હા મેં ઊંઘ ખેંચી. અને કાલે રાત્રે જે ગરબાના સ્ટેપો કર્યા હતા, હા મોજ આવી ગઈ. એવું એ આ લોકો જે ડાન્સ કરે ને બરાબર એ લાસ્ટમાં વાગે. લાસ્ટ આટલું એ તો વળી ગણતરી એવી કે આજે ટીમલી થોડી વહેલી ચાલુ કરાવી દો તો ટીમલી વહેલી ઊંઘે. હા, આમાં ધનુબેન તો હા પણ હેતને શીખવાડે કે હેત આમ નહીં આમ કરવાનું. કાલે પણ હેતે ભાઈ ગરબા ગયા હતા એને ગરબા ટીંગ બધું ગાઓ. 25 કાલે ઇનામ રાખેલા હતા સોસાયટીમાં. 33? ઓહો, 150 ની સામે 33 ઇનામ હતા. આજે બી કંઈક 15 જેવા ઇનામ છે. હા, બધાના લાણી જા તો કમ્પલસરી એક ઘર દીઠ એક. હા, જૂની પરંપરા. આ જૂની પરંપરા રાખવી જરૂરી છે. બરાબર. આ પાર્ટી પ્લોટના બધામાં પાસ ખર્ચીને જવાનું, ગાંડા બનીને આવવાનું, એના કરતાં સોસાયટીના કે શેરીના ગરબા સૌથી બેસ્ટ. એને સિવાય કે નહીં. પેલા લકી ડ્રો કેવું ક્યાં સિસ્ટમ હતી? પેલા તો ઘર દીઠ આવી રીતે લાણી લાણી આપતા, નાની વાટકી આપતા તો ના ગરદીઠ નતું. અમુક ગરદીઠ કરે. બાકી જે ગરબા રમતા હોય ને એ લોકોને લાણીનો લાભ મળતો. સોસાયટીમાં તો હતી જ લાણીનો સિસ્ટમ. ઘર દીઠ જ હતી. ના, એ અમુક જગ્યાએ હોય. બાકી ગરબા રમતા હોય એ લોકોને લાણી મળતી. માંડવી હોય ને ત્યાં. હજુ મહેસાણામાં છે જે માંડવી બધા ગરબા રમી રહ્યા છે શેરીઓમાં. બરાબર. ત્યાં હજુ લાણીની વ્યવસ્થા કહીએ ને કે પરંપરા લોકો જાળવીને રાખી છે. સારી વાત છે. અને તો ત્યાં આગળ હા ગોહિણીમાં મી તો ગ્લાસ ચોથી આલો લાણી ચોથી આવી. કે માથે ઉડીને બેઠી માતા રાણી સાથે માતા રાણી. આજે તો બનાવીશું સેવ ટામેટાનું શાક ને ભાખરી. એના માટે મેં તેલ લઈ લીધું. 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. આપણે એમાં એડ કરીશું રાઈ, જીરું, હિંગ, ટામેટા કટ કરી સરસ મિક્સ કરી લઈશું. મસાલા આપણે એડ કરીશું આદુ, લાલ મરચું, આદુ, લસણ અને કોથમીર. ગેસની ફ્લેમ થોડી ફૂલ કરી દઈએ. આદુથી સેવ ટામેટાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. ટામેટા પાકી જાય એના માટે આપણે એડ કરીશું મીઠું.
અને રૂટીન મસાલા પણ કરી દઈએ સાથે સાથે. હળદર, લાલ મરચું પાવડર 2 ચમચી, કેમ કે આપણે લીલું મરચું એડ નથી કર્યું એટલે ધાણા જીરું. સરસ મિક્સ કરી લઈએ. બસ હવે આને ઢાંકીને થોડીક વાર પાકવા દઈએ. લાસ્ટમાં આપણે આમાં ગોળ એડ કરીશું. સરસ મજાનું આપણું શાક થઈ ગયું છે. ટામેટાં સરસ પાકી ગયા છે. હવે આપણે એમાં એડ કરીશું ગોળ. સહેજ ગોળ એડ કરી દઈએ. ગોળ પહેલેથી એડ કરશો તો પણ શાક સરસ થશે, મસ્ત લચકા જેવું. ગોળને થોડી વાર રસ થવા દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને અંદર એડ કરીશું પાણી. થોડીક વાર ઉકળવા દઈએ, પછી સેવ એડ કરીએ. બસ પાણી ઉકળી ગયું, આપણે એમાં સેવ એડ કરી દઈએ. લોકોની આ ઝીણી સેવ આવતી હોય છે, જાડી હોય છે. તમે શાક ટિફિનમાં ભરશો તો એ એકદમ એ નહીં થઈ જાય, એકદમ કડક જ શાક રહેશે. જે બહાર હોટલોમાં ખાતા આપણે ઘરે ઘણીવાર બનાવતો શાક સેવ બધો રસો પી જતી હોય છે અને શાક થોડું ઘટ થઈ જતું, પણ આ શાકમાં એવું નહીં થાય. ખૂબ જ ટેસ્ટી શાક થશે. આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આપણી સબ્જી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ જમવા બેઠા છે. તનુબેન આજે ગોળણી છે, ક્યાંની રગવા કરી રહી. 12 વાગ્યા મમ્મી ચલો, મમ્મી ચલો. છોકરાઓને વહેલા જમવાની ટેવ હોય એટલે મોડા થોડું એ થાય. ચલો, છોકરીઓ બધી ગોઠવાઈ ગઈ છે. તનુબેન રેસીપી નહીં પણ કંઈક યુનિક વસ્તુ બનાવવાના છીએ. આજે અમારા સોસાયટીમાં મહાઆરતી છે, એના માટે અમે બનાવવાના છીએ DIY ડેકોરેશન મસ્ત થાળી. એના માટે જો મેં આ રીતના મારા પાસે મિરર પડ્યા હતા. મેં કોઈ નવી વસ્તુની ખરીદી કરી નથી, જે પડ્યું છે એમાંથી જ આપણે આજે બનાવવાના છીએ. નાના નાના મિરર પડ્યા હતા મારી પાસે. પછી ચોખા હતા, એમાં જે વોટર કલર હોય છોકરાઓને ગ્રીન અને રેડ કલર કરી દીધો છે. પછી એક દીવો પડ્યો તો એને યલો કલર કરી દીધો છે, અને જે લોટ હોય સાદો એ બાંધીને એમાં ગુલાબી કલર કરી દીધો છે. હવે આપણે સાથીઓ બનાવીશું, લોટમાંથી જ સાથીઓ બનાવીશું. એના માટે આમાં લાંબા લાંબા દિવેટો કરી એ રીતે કરી દઈએ આપણે. જો આ રીતે 2 લાઈનમાં કરી દઈશું આપણે. નાનો ભાગ ઉપર રાખીશું અને નાનો ભાગ ઉપર રાખીશું અને મોટો ભાગ નીચે રાખીશું. હજી થોડી લાંબી કરી દઈએ, કેમ કે આમાંથી આગળથી સાથિયાનો થોડો આપણે શેપ આપવાનો છે. બસ આને તેલ લગાવવાનું રહી ગયું, પહેલાં તેલ લગાવી દઈશું એટલે આ ચોટેલું ના પણ ચોટેલું રહેશે તો નીકળશે નહીં. ચોલાને આમ જ સ્પ્રેડ કરી દઈએ આપણે. બસ હવે વધારાનો ભાગ આપણે કટ કરી દઈએ.
વધારાનો ભાગ આપણે કટ કરી દીધો. હવે આપણે આમાંથી સાથીઓ બનાવીશું. બસ આ કટ કરેલા ભાગને હવે આપણે જોઈન્ટ કરીને લગાવી દઈશું. જો સરસ મજાનો આપણો સાથીઓ તૈયાર થઈ ગયો છે. હવે ગોળ ગોળ રાઉન્ડ કરીને સાથીયામાં મૂકવા નાના નાના ડોટ્સ બનાવી લઈશું. તમે આમાંથી દીવો બનાવવો હોય તો પણ બનાવી શકો છો. મેં કોઈ દી ટ્રાય નથી કર્યો, કદાચ ના બને, બગડે તો, એટલે હું આજે એનો દીવો નથી બનાવવાનો. તમે પણ આ ચોક્કસથી ટ્રાય કરજો. રેસિપી નથી પણ હોમમેડ થાળી ડેકોરની નવી યુનિક વસ્તુ છે. મેં ઘણા ટાઈમથી જોઈ હતી. મેં કીધું ચલો આજે આપણે બનાવી જ દઈએ. હવે જે આપણે ગોળ ગોળ જે મિરર છે એ બધા લગાવી દઈએ. વચ્ચેની સાઈડ દીવો મૂકવાનો છે એટલે એટલો પાર્ટ તમે ખાલી રાખજો. જો મસ્ત આપણો સાથીઓ થઈ ગયો છે રેડી. હવે એમાં વચ્ચે આ મિરર છે એડ કરીએ. આપણે મસાલો એડ નથી કરવાનો, મિરર ચોંટાડીએ છીએ. રેસીપી બનાવતા હોય એટલે સારું એડ કરવાનું જ યાદ આવી જાય છે. ઓકે, બની ગયો મસ્ત આપણો. હવે આમાં આપણે આને ફિક્સ કરી દઈશું એટલે હલે નહીં. કે થોડા નાના મોટા થયા છે પણ એડજસ્ટ કરીને ચાલી જશે. ચલો હવે આપણે દીવો બનાવી જ લઈએ. વચ્ચે હોય તે ખાડો પાડવાનો. બસ આવી રીતે અહીંયા દીવો મૂકી દઈશું. આને સ્પેસ મોટી કરવા કંઈક કરીએ આપણે. ખુલ્લું કરીને જ આપણે એને નોર્મલ એ કરી દઈએ. તમે આ દીવો મેં તો ટ્રાય નથી કર્યો પહેલી વાર, એટલે દીવાનો ભરોસે ના રહેતા. તમે જે આ દીવો બનાવ્યો છે એ જ વચ્ચે મૂકીને તૈયાર કરી શકો છો. આ લાસ્ટમાં આપણે મૂકીશું. હવે ચોખા સરસ પાથરી દઈએ આપણે. હવે ગ્રીન ચોખા પાથરી દઈએ. એમાં હું લગાવવાનું ભૂલી ગઈ હતી તેલ. તેલ હોય તો તેલ, ઘી હોય તો ઘી લગાવી દેશો એટલે થોડા સેટલ રહેશે, આગા પાછા નહીં થાય. ઘીના લીધે ચોટેલા સરસ રહેશે. જો સરસ મજાની આપણી થાળી ડેકોર થઈ ગઈ છે. હવે આપણે વચ્ચે આ દીવો એડ કરીશું.
દીવો એડજસ્ટ થાય એવું લાગતો નથી. મૂક્યો તો છે આપણે, પછી જો પ્લસ માઇનસ થાય તો બીજી દિવેટ મૂકી દેવાની. સરસ મજાની આપણી હોમ ડેકોર થાળી તૈયાર. કંઈક યુનિક વસ્તુ છે, ટ્રાય કરજો ચોક્કસથી. આવજો. જય શ્રી કૃષ્ણ. મહાઆરતીનું બધાની સોસાયટીની મહાઆરતી છે એટલે બધાને અલગ અલગ એક આરતી બનાવવાની હતી. આપણી સરસ મજાની આરતી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સિંગલ દીવો જે છે આપણે આરતીનો એ કરાય. અત્યારે બધા ઇન્સ્ટન્ટ દીવા આવી ગયા છે, પણ આ દીવા ના કરતા તમે પેલી કરો. મારે જગ્યા નથી એટલે મેં આ રીતના દીવા આજે ચાલુ કર્યા છે. મેન દીવો જે ઘીનો હતો એ જ રાખ્યો છે. અત્યારે જમાનો બહુ જ આધુનિક થઈ ગયો છે એટલે દીવા પણ બધા આવી રીતે કરવા માંડ્યા છે. ચલો આપણે પણ ટ્રાય કરીએ. સરસ મજાની આરતી તૈયાર થઈ ગઈ. આરતીનો સમય થાય એટલે આપણે આરતી કરીશું. પણ વિથ કુર્તા જે તૈયાર થઈ ગયા છે આરતી કરવા માટે, આરતી લઈને જઈ રહ્યા છીએ. સરસ મજાની બધાની આરતી તૈયાર થઈ ગઈ છે. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે. મારી ગરબો ગરબો મારી ગરબો. આજે છેલ્લું નોરતું છે. માતાજીને ભક્તિ કરવાની છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે દુર્ગા પૂજન જોવા માટે. બરાબર ના હોય છે ચાઇના ગાર્ડનમાં. આપણે ગાડી લીધી હતી ને, પહેલી ગાડી એની સામે ત્યાં પંડાલ બનાવ્યો છે. હું તારે જોઈને એક્ટિવા લઈને જઈશું. એક્ટિવા તો ચલી જશે પાછું હું લઈ જઈશ. જઈએ ત્યાં પેલા જંબુલી રોટલા અને શાક. શું બનાય? કઢી બનાવે. ગરમા ગરમ રોટલા. જંબુલી તૈયાર થઈ જાય. છેલ્લો દાડો ગરબા ગાવાના. હવે મોજ કરી લે. અમારે રોજ ગરબા જ હોય. 2 કલાક ગરબા ગાવાના, 2 કલાક પાછા ગરબા ગાવાના, 4 કલાકના ગરબા ગઈએ અને આવીને શાંતિથી ખાઈ સુઈ. આવું રૂટીન છે અમારું. જલસા તો આવો. હા એ તો હવે સરસ મજાનું કહે ને આ લોકો શું કહે છે, પંડાલ સજાયો છે. પણ કોપીરાઇટના કારણે હું ચેન્જ કરી દઈશ મ્યુઝિક. હા અહીંયા તો કેટલી બધી પબ્લિક આવી છે દર્શન કરવા માટે.
ચલો હવે અત્યારે છે ને રોચિતા એક્ટિવા ચલાવી રહી છે અને ખરેખર મજા આવે બહુ મજા આવી એટલે દર્શન કરેલા લપ મળે અને હે તો ધન્યુ બે જણા ઘરે રહ્યા હતા ચલાવતા હોય સ્ટેન્ડ લઈ ચલો ત્યાં પહોંચ્યા ઘરે છોકરાઓ રાહ જોઈને બેઠા હશે એક જણી બે જણા સામે ચાલી ના પડી અમારે કાંઈ નથી આવું અમે સોસાયટીમાં શું કહીએ છીએ તમે તાર પંડાલોમાં ફરો એકલા ફરો હા એકલા ફરો બોલો ભાઈ ગરબા કરતા આવી એડ આવી જાય બધાનો મૂડ ઓફ થઈ જાય ચલો હવે અત્યારે આરતી થઈ ગઈ છે અને હવે વિદાયનું પ્રોગ્રામ થઈ ગયો છે ને બધા રાજ્યોને બેઠા છે 12 વાગ્યાનું સરસ 9 દિવસ કે એવું એમ અને આજ તો ઇનામ લગભગ 35 થી ઉપર કેટલા છે આજે ઇનામો 43 ઓહો 43 ઇનામ બીજી આજે બે તો આવી જુઓ બે તો ગિફ્ટ આવી જુઓ આ લોકો હે હા નસીબ નહીં
સોરી દાબે સોરી વડાપાવ આવ્યો છે વટાણા વાળો કેટરસ ને આ બધું હોટેલ આવું થાય વયા કિશન બગડી આપતો ચાતુરણ ઓફિસમાં હવે રમ આ ખોલ ના કાતું કરવું લઈ લે અદરક દી અરે જરા તો બંધ કરી આ મારામાંથી થઈ જાય બરાબર થઈ ચલો ભાઈ આવતીકાલે છો દશેરાના આપ સૌને હાર્દિક શુભેચ્છા સત્યની જીત થાય બેન લખે છે વિશાલ રુચિતા જય શ્રી કૃષ્ણ મને મઠિયા બહુ ભાવે હું પણ મોલ ગઈ ત્યારે લાવી હતી ઓહો એકલબેન એકલા વસ્તુ લઈને આવ્યા તમે અમારા માટે ના લઈને આવ્યા કૌશિક ઉપર જે લખ્યા છે અમારે નોમની નવરાત્રિમાં નિવેદ હોય સરસ ઘણા લોકો આઠમ અને નોમની કરતા હોય છે મોટાભાગના આઠમ ગામડાવાળા બધા આઠમની કરતા હોય તો અમુક લોકો નોમની કરતા હોય છે બધાના અલગ અલગ રીત રિવાજ હોય છે પાછી ઊંઝા બાજુ જેટલા બી મોટાભાગના પટેલો છે ને તેમ લોકોને બાબરી જેવું હોય ને બાબરી હોય ને ગરબા હોય ને લોકોને એ લોકોને બાળક 1 વર્ષનું થાય પહેલું નોરતું પહેલું જ્યારે નોરતું આવે તો એ લોકોને ત્યાં આગળ નોરતાની કંઈક બાધા રીત હોય છે બરાબર એટલે આવું બધું અલગ અલગ વિધિ બધું ચાલતી હોય છે અને નવરાત્રિના સમય ખૂબ આનંદ આવો બધાને અને આજે છેલ્લો નોરતું જો રુચિતા કલાક 1.5 કલાક કેટલા 2 વાગ્યા તમે શું કરી 2-2:30 વાગે રમશી હા એટલે ટિફિન બનાવ સમસ્યા ટિફિન બનાવશું ના બને તો કઈ નહીં અમાર વળી પિન્ટુ ભાઈનો પૂરી સાહેબ જિંદાબાદ હા કીધું કોઈ જ આવતા હું એમને એડિટિંગ કરી હું ભૂજ જવાનું મારે ઉજાગરા કંઈ કરવા નહીં વધારે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી આપણે આપણો જાય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે ચલો ભાઈ અત્યારે વળી લકી ડ્રોમાં ઇનામ લાગ્યું છે આ ખોલ દે ફટાફટ ચલ હા એમ અરે બેટ ખોલ એ થશે ઉપર જુઓ ભાઈ શું આવ્યું એ ચાના કપ આવી ગયા ને હા બોલો હજુ કપ આવે ને ભાગ પાડવાના ચાલુ થઈ ગયા બસ ચલો અડો મૂકી દો હાલો ચલો ભાઈ અત્યારે છે ને પહેલા હેતને પેલું ગિફ્ટ લાગ્યું હતું અને હારી ધનુને લાગ્યું ને ખોલજો હાર લે ખોલ ફટાફટ તો આ તો 2 ઇનામો લાગ્યા છે હવે જોઈએ રુચિતા શું લઈને આવે છે અરે શું કરે દીકરા એમાં ભાગ તો પડી ગયા હે આ ડબ્બો મારો આ ડબ્બો મારો ચલો બરાબર છે ને નાસ્તા માટે